2026થી શરૂઆત થઈ ગઈ છે ને 2026થી 2036 સુધી અમદાવાદનો દસકો છે તેવું માનવામાં આવે છે ને એવું હું નથી માનતો, પણ તો એક બિલ્ડર્સ એસોસિએશન, ખાનગી બિલ્ડર્સ એસોસિએશનની એક સંસ્થા છે ક્રેડાઈ, તેમનું આ કહેવું છે. અને આપણે એના પર જ આપણે વધુ ચર્ચા કરીશું. આપણી સાથે જોડાયા છે ખાસ કરીને ક્રેડાઈ ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ ધ્રુવ પટેલ, ક્રેડાઈ અમદાવાદના હોનરરી સેક્રેટરી આપણે અંકુરભાઈ દેસાઈ, અને સાથે સાથે નીરજ પટેલ પણ આપણે ક્રેડાઈ અમદાવાદથી જ જોડાયા છે. ખાસ કરીને અંકુરભાઈ, તમને સૌથી પહેલાં પૂછું છું કે અત્યારે અમદાવાદનો દસકો છે, કયા કારણોસર ખાસ તમને લાગે છે કે અમદાવાદનો દસકો છે 2026થી 36 સુધીનો? લોકો અમદાવાદનો દસકો ચાલુ જ છે, પણ અમે એવું માનીએ છીએ કે આજે નવો દસકો ચાલુ થાય છે. અમદાવાદ ઓલવેઝ એક જર્ની એવી કરી રહ્યું છે કે કન્ટિન્યુઅસ પ્રોસેસ અને પ્રોગ્રેસનો બેસ્ટ પાર્ટ રહ્યું છે. આપણે અત્યારે એક એવા લોન્ચપેડ પર આવીને ઊભા છીએ કે ત્યાંથી બસ હવે ફ્લાઇટ ટેક ઓફ થવાની છે. હું વારંવાર બોલી રહ્યો છું, ઘણી બધી ચેનલોને મેં આવું જ કીધું છે કે જર્ની ટુવર્ડ્સ અ લોન્ચપેડ ઇઝ લોંગર દેન ધ એકચ્યુઅલ જર્ની. એટલે આપણે એવા પ્લેટફોર્મ પર છીએ કે 26થી 36 એક એક્સપોનેન્શિયલ ગ્રોથ થશે. અમદાવાદ એક નવા દસકામાં એટલા માટે જ આ ટેગલાઇન આપી છે કે હવે અમદાવાદનો દસકો છે અને તમારો પણ. આ 10 વર્ષમાં અમે એવું જોઈએ છે કે સ્પોર્ટ્સ ઇન્ફ્રા તો એક પાર્ટ છે, જે રીતે અમદાવાદ ચારે દિશામાં વધી રહ્યું છે. સ્પોર્ટ્સ ઇન્ફ્રા એક મોટો રોલ કરી રહ્યો છે. આજના સેશનમાં બી જોયું કે સરકાર પોતે 5,000 કરોડ રૂપિયા તો ખાલી સ્પોર્ટ્સ ઇન્ફ્રામાં નાખે છે. ઓવરઓલ 50,000 કરોડ રૂપિયા જેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ગ્રોથમાં નાખે છે. એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે પ્રાઇવેટ પ્લેયરોના તો કેટલા બધા રૂપિયાનું રોકાણ થવાનું છે અને બહુ એક્સપોનેન્શિયલ ગ્રોથ છે. ઓપોર્ચ્યુનિટીઝ એટલી બધી છે, મને ખ્યાલથી કે હવે અમદાવાદમાં ગુજરાતથી જ નહીં આખા દેશમાંથી પોપ્યુલેશન માઇગ્રેટ થવાનું છે અને દેટ્સ વાય હવે અમદાવાદનો દસકો છે. ઓકે, એટલે અમદાવાદનો દસકો આ કારણોસર છે, પરંતુ સાથે સાથે ધ્રુવભાઈ તમારા પરથી જાણવું ખાસ કરીને, અમદાવાદનો દસકો તો છે, પરંતુ કયા ખાસ હોટ ફેવરેટ એરિયા રહેશે અમદાવાદના જેના પર વધારે પડતું ડેવલપમેન્ટ તમે જોઈ રહ્યા છો? અમદાવાદ એક સર્ક્યુલર ડેવલપમેન્ટનું શહેર છે, એટલે અમદાવાદનું ઓવરઓલ તમે ડેવલપમેન્ટ જુઓ તો હંમેશા ચારે બાજુ થયેલું છે. આ પહેલો મુદ્દો છે. અને અત્યારે તમે જુઓ કે અમદાવાદની અંદર જે ઓપોર્ચ્યુનિટીઝ છે, કે જે દસકો ચાલે છે, એના જે કેટેલિસ્ટ છે કે ભાઈ ગિફ્ટ સિટી છે, બરાબર છે, કે હવે ઓલિમ્પિક્સ માટે બીડ કર્યું છે અને કોમનવેલ્થ આવી ગયું છે. હવે કોમનવેલ્થની અંદર વેન્યુઝ 6 થી 7 વેન્યુઝ એ પણ આખા અમદાવાદમાં અને ગાંધીનગરની વચ્ચે ફેલાયેલા છે. મેજર એમાં અમદાવાદમાં છે. એ જ રીતે તમે ધોલેરાનો નવો એક્સપ્રેસ વે ચાલુ થયો, જેનાથી કનેક્ટિવિટી થશે. બુલેટ ટ્રેન તો સાબરમતી સેન્ટ્રલમાં આવવાનું. એટલે અમદાવાદમાં ચારે બાજુ અલગ જગ્યાએ અલગ ઓપોર્ચ્યુનિટીઝ છે. એટલે એના કારણે ઓવરઓલ ડેવલપમેન્ટ થશે. પણ હા, જ્યાં આગળ ધારો કે સાબરમતી છે, જ્યાં આગળ બુલેટ ટ્રેન થશે તો ત્યાં એક સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટી આવે. ગિફ્ટ સિટી છે તો એ કોન્સન્ટ્રેટેડ ઓપોર્ચ્યુનિટી. પણ એનો મતલબ એવો નથી કે અમુક જ એરિયા થશે. ઓવરઓલ જ ડેવલપમેન્ટ બધે સામે. ખાસ કરીને એ જ વસ્તુ, એટલે ઓવરઓલ ડેવલપમેન્ટની વાત આવે છે ત્યારે જ દસકો સાબિત થશે અને એ જ સ્કાયલાઇનને બદલશે આપણી અમદાવાદને. ખાસ કરીને તમારા પાસે જાણો નીલભાઈ, ખાસ કરીને અર્બન પ્લાનિંગની વાત આવે. હવે જ્યારે દસકો છે તો ત્યારે સાથે અર્બન પ્લાનિંગ પણ એટલું જ જરૂરી છે. અને જ્યારે ઇવેન્ટો આવી છે, ખાસ કરીને કોમનવેલ્થની આવી રહી છે કે ઓલિમ્પિક્સ આવશે, ત્યારે અર્બન પ્લાનિંગ પણ ખૂબ જ જરૂરી રહેશે. અને અમુક શરતો પણ હોય છે એમાં જે અર્બન પ્લાનિંગ માટે જરૂરી હોય છે, કોઈ પર્ટિક્યુલર શહેરને આપે. શું ફેરફાર તમે અર્બન પ્લાનિંગ માટે જોવો છો અને પ્રોજેક્ટ્સમાં પણ શું ફેરફાર જોવા મળશે? તમે ઇન્ટરનેશનલ લેવલનું કોઈ પણ એવી ઇવેન્ટ આવે, કોમનવેલ્થ હોય કે ફ્યુચરમાં ઓલિમ્પિક્સ આવશે, તો એમને ઇવેન્ટ નથી આવતી. ઇવેન્ટ આવે એની પાછળ ઘણું બધું હોમવર્ક થયેલું હોય છે. અર્બન પ્લાનિંગ ત્યાં પોર્ટ્રે કરવાનું હોય છે, એ પોર્ટ્રે થયેલું હોય છે અને એની પાછળનું કામ પણ કરવાનું હોય છે. કેવું છે કે સ્ટુડન્ટ્સ હોય ને, એને એક્ઝામ આવે ને છેલ્લા મહિનામાં જેટલું શીખે ને, એ આગલા 6 મહિનામાં ના શીખ્યા હોય. તો આપણી પાસે આગળ ટાર્ગેટ છે કે 2030માં કોમનવેલ્થ હોસ્ટ કરવાની છે. એટલે એ 3 વર્ષમાં શું કામ કરવાનું છે એ અર્બન પ્લાનિંગમાં તો આવી જ ગયું હોય. અત્યારે તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ગ્રોથ જોશો તો ઓવરઓલ 11 કે 12 ઓવરબ્રિજીસ કરંટ રિંગ રોડ પર બની રહ્યા છે. નવો રિંગ રોડ ઓલરેડી ખોલવાનો ચાલુ કરી દીધો છે. જે 6 કે 7 લોકેશન ધ્રુવભાઈએ કીધા જ્યાં તમારી આ ઇવેન્ટ હોસ્ટ થવાની, જેટી સ્પ્રેડ અક્રોસ ધ સિટી, એટલે એ બધા જ પોઈન્ટ્સને ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી કનેક્ટ કરવા પડશે. એને ત્યાં જે અહીંયા રમવા માટે આવશે, જે પ્લેયર્સ આવશે કે એથ્લીટ્સ આવશે, એમને રહેવાની સગવડ, એમની હોસ્પિટાલિટીની સગવડ, આ બધી જ રિક્વાયરમેન્ટ તરીકે જ ઊભી થશે. એટલે ઓટોમેટિકલી બાય ડિફોલ્ટ હોસ્પિટાલિટી વધશે, હોસ્પિટલ્સ વધશે, એટલે હોટેલ્સ, હોસ્પિટલ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેં તમને કીધું. એટલે રિંગ રોડ ઉપર તમારા આટલા બધા ઓવરબ્રિજ બની રહ્યા છે. આ કનેક્ટ થતા રોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રેક્ટિકલી
તમે જુઓ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખીને અપ્રોક્સિમેટલી આશરે 2 લાખ કરોડ જેટલું ઇન્વેસ્ટમેન્ટ સરકાર કરશે અને આ પૈસો આમ સિટીમાં જ ફરશે એટલે ઓટોમેટિકલી સિટીનો ગ્રોથ એક અલગ લેવલે આવી જશે. જી, અને ખાસ કરીને એક અલગ ગ્રોથ જોવા મળી શકે છે. પરંતુ સાથે સાથે અંકુરભાઈ તમને ખાસ પૂછું છું, કારણ કે જ્યારે ગ્રોથની વાત આવે છે ત્યારે પછી એફોર્ડેબિલિટીની પણ વાત આવશે. લોકોને પોસાય એ રીતના ઘર બનાવવા જરૂરી છે. ખાસ કરીને ઘણીવાર હમણાં 2025ના ટ્રેન્ડ પ્રમાણે 50 લાખથી 1 કરોડના ઘરમાં થોડો ઘણો ફેરફાર, મતલબ ઓછા વેચાણા છે ને 1 કરોડના પોકેટ સાઇઝમાં વધારે વેચાયા છે તેવા ડેટા આવ્યા છે. ખાસ કરીને હવે 1 કરોડથી વધારાના પ્રોજેક્ટ્સ વધારે જોવા મળી રહ્યા છે. એફોર્ડેબિલિટી પર સુધી શું ડેવલપર્સનું ફોકસ થોડુંક હટી રહ્યું છે એવું લાગે છે? ના, મને નથી લાગતું એવો કોઈ ઇશ્યુ હોય. અમદાવાદ અત્યારે બી મોસ્ટ લિવેબલ સિટી છે. ટોપ 7 સિટીઝમાં અમદાવાદ જ એક એવું છે જેના સિટી સેન્ટરમાં તમને 60 લાખ 65 લાખ રૂપિયામાં 2 BHK મળે છે, કરોડ રૂપિયાની અંદર 3 BHK મળે છે, કરોડની ઉપર જાઓ તો કેટલા બધા ઓપ્શન મળે છે. આવું કોઈ સિટી નથી કે જ્યાં આટલા સસ્તા એટલે બોલું છું નોટ ઇન ટર્મ્સ ઓફ પ્રાઇસ, બટ વેલ્યુ જે છે અમદાવાદની એ અત્યારે મોસ્ટ લિવેબલ સિટીની છે. હું માનું છું કે અમદાવાદમાં 50 લાખથી લઈને 1.25 કરોડ 1.5 કરોડના યુનિટ બહુ જ સરસ રીતે ફ્લો થઈ રહ્યા છે અને સરસ વેચાણ બી છે કે લોકોનો બાઇંગ પાવર બી એફોર્ડ કરી શકે છે. એ સિવાય એક સેગમેન્ટ છે જે કન્ટિન્યુઅસ અપગ્રેડ થાય છે, સારા લોકેશનમાં રહે છે. ત્યાં લગભગ 2.5-3 કરોડના અપાર્ટમેન્ટ હોય. તમે પકવાન 4 રસ્તાની આજુબાજુ જુઓ, સિંધુ ભવન જુઓ, થલતેજ એરિયામાં જુઓ, પશ્ચિમ વિસ્તારની વાત કરું છું, નારણપુરા વિસ્તારમાં જુઓ, તો એનીથિંગ તમે કઈ ટિકિટ બનાવો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આઈ થિંક અમદાવાદના ડેવલપર બહુ સ્માર્ટ છે અને ખબર છે કઈ જગ્યાએ કઈ પ્રોડક્ટ પ્લેસ કરવાની છે અને એ પ્રમાણે પ્લેસ થાય છે અને એ પ્રમાણે સેલ થાય છે. ઇટ્સ નથિંગ ટુ ડુ વિથ એફોર્ડેબિલિટી. વી આર મોસ્ટ લિવેબલ સિટી એકચ્યુઅલી. મોસ્ટ લિવેબલ સિટી છે, પરંતુ અત્યારે શું સ્થિતિ છે, પરિસ્થિતિ આમ અફોર્ડેબલ અને લક્ઝરી સેગમેન્ટની જો વાત કરીએ તો? લુક, અફોર્ડેબલ ડેફિનેશન કઈ રીતે જોઈએ છે આપણે? સરકાર પ્રમાણે 90 મીટરથી નાના મકાન દેટ ઇઝ અફોર્ડેબલ મકાન. 90 મીટરથી નાના મકાન અપ ટુ 90 સ્ક્વેર મીટર હું માનું છું ટોપ 7 સિટીઝમાં અમદાવાદ જેટલી પ્રાઇસમાં ક્યાં નહીં મળે. 90 મીટરનું યુનિટ એટલે બોલ પાર્ક ફિગર કહું 85-90 લાખનું મળે તમને બધા ખર્ચા સાથે. જો 90 મીટરનું 3 BHK 90 લાખમાં મળતું હોય તો એ ટોપ 7 સિટીઝમાં ક્યાંય આ સાઇઝનું 3 BHK મળશે નહીં. એટલે અમે આ દશકો કહીએ છીએ કે જેટલા વહેલા એન્ટર થાવ થઈ જાઓ એ તો આ 90 મીટરનું 90 લાખવાળું બી કદાચ 1.5 કરોડમાં મળશે. દેટ્સ વોટ વી વોન્ટ ટુ સે. એટલે વહેલું તમે જો રોકાણ કરો તો વધારે સારું છે એમ, કારણ કે ઓબ્વિયસ છે કે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ જ્યારે કરતા હો ત્યારે તમે રાહ જોશો તો વધારે પડતું એ મોંઘું પડવાનું જ છે. એ રોકાણની એક પદ્ધતિ છે અને એ રીતને જ ચાલે છે. પરંતુ ધ્રુવભાઈ, ખાસ કરીને કોમનવેલ્થ આવી રહ્યો છે, પ્રોજેક્ટ્સમાં કોઈ એમ્યુનિટીઝમાં ફેરફાર કે કયા પ્રકારની અલગ અલગ કોઈક નવી ડેવલપમેન્ટ સ્કીમ, એટલે ખાસ કરીને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે કે કઈ રીતના અનુરૂપ થાય? ઘણીવાર ફૂટપાથની પણ રિક્વાયરમેન્ટ હોય છે, આ તે છે. તો પ્રોજેક્ટ્સની સાથે સાથે અલગ અલગ કયા પ્રકારના ઇનોવેટિવ આઈડિયાઝ ક્રેડાઈ અપનાવી રહ્યું છે એવું કોઈ પર્ટિક્યુલરલી તમારા તરફથી કંઈ છે? આમાં કોમનવેલ્થનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગેમ્સ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને પ્રોજેક્ટ એ અમારા ડેવલપરની જે બજારની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણેનું હોય. એટલે એઝ સચ ઇન્ડિવિજ્યુઅલ પ્રોજેક્ટ પર એનો ફરક ના પડે, પણ રિયલ એસ્ટેટમાં અલગ અલગ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાની, રિક્રિએશનલ ફેસિલિટીઝ, એન્ટરટેનમેન્ટ ફેસિલિટીઝ, હોસ્પિટાલિટી, જ્યારે કે હોટલ ઇઝ ધ મોસ્ટ કોમન તમને મગજમાં આવે, એવી વેલ્યુ એડેડ ઘણી બધી રિયલ એસ્ટેટની ઓપોર્ચ્યુનિટીઝ આવશે. અને એની અંદર ટેકનોલોજીથી લઈને સ્પોર્ટ્સને, જે આજે તમે સાંભળ્યું હશે કોન્ફરન્સમાં કે ભાઈ અમદાવાદને અને ગુજરાતને ઇન્ડિયાના સ્પોર્ટ્સના હબ તરીકે ડેવલપ કરે છે, તો એની આખી ઇકોસિસ્ટમને લગતું ઘણું બધું રિયલ એસ્ટેટ આવશે. એ નવું વેલ્યુ એડેડ આવશે. એટલે સ્પોર્ટ્સ ફેસિલિટીઝ તો ઘણી બધી જોવા મળી રહી છે આપણે પ્રોજેક્ટ્સમાં પણ સાથે સાથે ગ્રીન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પણ થઈ ગયું. એક ઓર થઈ એ તો બેઝિક થઈ ગયું. આજે હું પ્રોજેક્ટ ડેવલપ કરું કે કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થશે એ ગ્રીન, અને આપણે નેટ ઝીરોમાં આટલા આગળ વધી રહ્યા છે, તો આઈ થિંક એનું બેન્ચમાર્કિંગ મારા ગુજરાતથી જ થશે અને અમદાવાદ એઝ અ મેઇન સિટી. અમદાવાદ મેઇન સિટી થઈ ઓબ્વિયસલી. અને ઘણીવાર એવા પણ સંજોગો ઊભા થયા છે, ખાસ કરીને ગાંધીનગર, અમદાવાદની પણ વાત કરીએ, ટ્વિન સિટી તરીકે પણ ડેવલપ થાય છે. તો ટ્વિન સિટીના હિસાબે નિલયભાઈ, તમારા મતે અમદાવાદને હજુ કેટલો ફાયદો થશે? કારણ કે એક ગિફ્ટ સિટી પણ ત્યાં બની રહ્યું છે, એટલે એ રીતના ડેવલપમેન્ટ્સ પણ ત્યાં સારા એવા થાય છે. તો એ રીતે પણ અમદાવાદને આમ જોવા જઈએ તો પેરિફેરલમાં ઘણા બધા સપોર્ટિવ આમ જોવા જઈએ તો સંજોગો ઊભા થયા છે. ખાસ કરીને ગાંધીનગરની વાત કરીએ, બીજી બાજુ આમ સેટેલાઇટ ટાઉનમાં સાણંદ પણ આવ્યું છે. તો આ બધા સંજોગો પણ કઈ રીતે અમદાવાદને ફાયદો કરાવશે? અમદાવાદનું જ્યોગ્રાફિક લોકેશન એવું છે ને કે બધી બાજુ ગ્રો થઈ શકે છે.
અને અત્યારે ઓલરેડી ગ્રો થયેલા ટાઉન્સ તમે જુઓ તો કલોલ, સાણંદ, અમદાવાદ, તમે અંકુરભાઈએ કીધું એવું રીતે બારેજા, આ બધા ટાઉન્સ ઇવેન્ચ્યુઅલી અમદાવાદની અંદર મર્જ થઈ જશે. ગાંધીનગર તો હવે ટ્વિન સિટી તરીકે થઈ જ ગયું છે. પહેલાં અમદાવાદથી ગાંધીનગર જતા હતા ને તો અડધો પોણો કલાક લાગતો હતો. વચ્ચે દરેક જગ્યાએ 4 રસ્તા આવતા હતા. હવે સિમલેસ કનેક્ટિવિટી થઈ ગઈ. તમે 15 મિનિટમાં કર્ણાવતી ક્લબથી ચાલુ કરો તો ગાંધીનગર તમે પહોંચી શકો છો. એટલે આ કનેક્ટિવિટી જે તમે પહેલાં પૂછ્યું, અર્બન ડેવલપમેન્ટ, અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે કનેક્ટિવિટી એટલી બધી સ્મૂથ થઈ જશે કે આજુબાજુના નાના નાના સિટીઝ છે ને ઇવેન્ચ્યુઅલી અમદાવાદની અંદર ક્લબ થઈ જશે. અને આ જ નાના નાના સિટીઝ આપણને રિક્વાયર્ડ 2030માં અને 2036માં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ છે એ આ લોકો જ પ્રોવાઈડ કરી શકશે. ઓકે, એટલે અર્બન સિટીઝ વધારે ભાર ઓછો થઈ શકશે, એ પણ સ્વાભાવિક છે. ઉપરનો ઘણો બધો ભાર ઓછો થઈ જશે. આ નાના નાના જે સેટેલાઇટ ટાઉન્સ છે એ ઘણો બધો ભાર ઉપાડી લેશે. આ પબ્લિક ટ્રાન્સપોર્ટના હિસાબે પણ અમદાવાદને સારું એવું બેનિફિટ હમણાં મળ્યું છે. મેટ્રોનું પણ આવી રહ્યું છે, અલગ અલગ વિસ્તારોમાં પણ ડેવલપ થાય છે. ખાસ કરીને બીજા કયા પબ્લિક ટ્રાન્સપોર્ટની સાથે સાથે અમદાવાદને ફાયદો થઈ શકશે? જેમ કે હમણાં મેટ્રો તો અલગ અલગ વિસ્તારમાં પહોંચી રહ્યું છે, પણ સાથે સાથે બુલેટ ટ્રેન પણ આવી રહ્યું છે અને બુલેટ ટ્રેનને પણ વધારે પડતું સારું એવું લાગે છે. તો તમારા મતે હવે અંકુરભાઈ ખાસ કરીને નેક્સ્ટ શું રહેશે અમદાવાદ માટે 2026થી 36 માટે? કઈ રીતના રહેશે આગળ? લુક, BRTSથી ચાલુ કર્યું આપણે, BRTSથી ચાલુ કર્યું, મેટ્રો આવ્યું. મેટ્રોમાં અત્યારે આપણે સાણંદ સુધીનું એક્સટેન્શનનું પરમિશન લઈએ છીએ. 10,000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ જે સેન્ટ્રલ અપ્રુવલ આપે છે. એટલે જે થલતેજ સુધી મેટ્રો છે એ સાણંદ સુધી એક્સટેન્ડ થઈ જાય. એનો મિનિંગ એવો છે કે અમદાવાદમાં જેમ અત્યારે નિલયભાઈએ વાત કરી કે 5 સેટેલાઇટ ટાઉન થઈ જાય, તો સાણંદ આવે છે, કલોલ આવે છે, દહેગામ આવે છે, મહેમદાવાદ અને બારેજા. આ 5 એરિયા એવા છે જે અમદાવાદને NCRની જેમ નેશનલ કેપિટલ રિજન બનાવી દેશે. જો આટલું ગ્રો થવું હોય તો પબ્લિક ટ્રાન્સપોર્ટ ઇઝ ધ ઓનલી ઓપ્શન. ગવર્મેન્ટ નોઝ બેટર દેન અસ. 2027માં બુલેટ ચાલુ થાય ત્યાં સુધી મને લાગે છે અમદાવાદના દરેક કોર્નરથી બુલેટ ટ્રેનની કનેક્ટિવિટી એ લોકો બનાવી દેશે. તો ધીસ કનેક્શન્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ વી આર લર્નિંગ ફ્રોમ ધ વર્લ્ડ્સ બેસ્ટ સિટીઝ. અમદાવાદ જે એડેપ્ટ કરે છે વર્લ્ડના બેસ્ટ સિટીથી કરી રહ્યું છે અને ઓપન એન્ડેડ સરકાર છે, આટલી ઓપન વાત કરે છે. આઈ થિંક આ દસકો 100% આપણો જ છે. મારે બીજું કંઈ ના કહેવાય અત્યારે. નો ડાઉટ અમદાવાદનો ડસ્કો છે એમ કહેવામાં આવે છે. અને સ્વાભાવિક છે, અલગ અલગ ડેવલપમેન્ટની વાત કરીએ, અલગ અલગ વિકાસની ના પરિયોજનાની વાત કરીએ, સરકારના સપોર્ટની વાત કરીએ, એટલે ઘણા બધા એવા પરિબળો છે જે અમદાવાદને સારું એવું અલગ સ્માર્ટ સિટી તરીકે દર્શાવે છે. એક સ્વચ્છતાની પણ આપણે વાત કરીએ, કારણ કે ખાસ કરીને હમણાં જ અમદાવાદ એક સ્વચ્છ શહેર તરીકે બહાર આવ્યું છે અને નંબર 1 આવ્યું છે. એનો પણ ફાયદો ઘણો બધો અમદાવાદને થયો છે. સાથે સાથે એક બીજી વાત પણ જોડી દઉં, અર્થક્વેકના જે સિસ્મિક ઝોનની વાત આવે છે તેમાં પણ આપણે અમદાવાદને થોડુંક આગળ ઝોન વધાર્યું છે ને 1 માર્ચથી હવે એ અમલમાં આવશે એમ કહેવામાં આવે છે. એનાથી ડેવલપર્સમાં શું ફરક પડશે? ડેવલપરમાં કંઈ ફરક પડતો નથી. ડેવલપર જે પ્રોજેક્ટ્સ ડેવલપ કરતા હોય અને એના સ્ટ્રક્ચરલ રિક્વાયરમેન્ટ્સ હોય, એના સ્ટેબિલિટીના ક્રાઇટેરિયા જે હોય છે એ બદલાતા હોય છે. બાકી જોઈને તમને એવું કોઈક ફરક દેખાય નહીં. એનાથી કોસ્ટ વધી જશે એવું લાગે છે? હવે એ ફરક શું આવે છે, એનાની અસર શું થાય છે, એ સ્ટ્રક્ચરલી જોઈએ ત્યારે જ ખબર પડે. બાકી લાંબો ફરક ના આવે. અને સ્વચ્છ શહેર માટેનું હજુ પણ તમારે કેટલું પુશ કરવાની જરૂર છે? કારણ કે આમ જોવા જઈએ તો હજુ સ્વચ્છ શહેર છે, પણ અમુક એવા વિસ્તારો પણ છે જ્યાં આગળ આપણને વધારે ડેવલપમેન્ટની જરૂર છે, જ્યાં આગળ વધારે વિસ્તારને વધારે આગળ લેવાની જરૂર છે. હજુ ગટરની અનેક જગ્યાએ ફરિયાદો આવતી રહેતી હોય છે ખાસ કરીને. અને જે ડેવલપમેન્ટની વાત કરીએ તો સાથે સાથે પાર્કની લઈને ડેવલપમેન્ટનું હોય કે પછી રિસ્ટ્રક્ચર કરાતું હોય કોઈ પણ જગ્યાને, તો એના માટે લેક બનાવવામાં આવતું હોય કે બીજી કોઈ પણ જે આગળ આજુબાજુની લાઇફસ્ટાઇલ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વધારવાની વાત આવે, એમાં શું હજુ કરવાની જરૂર આવે? આમાં કેવું છે, સરકાર તમે જુઓ તો ઇન ધ રિસન્ટ યર્સ ગ્રીન ડેવલપમેન્ટ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, તમે જુઓ કે પીરાણાનો પેલો ઢગલો હતો એ પણ હવે ના બરાબર થઈ ગયો. એટલે માઇન્ડસેટ બહુ ક્લિયર છે કે ભાઈ આપણે પોલ્યુશન ફ્રી, ક્લીન અને હેલ્ધી એન્વાયરમેન્ટ જ્યાં લાઇફસ્ટાઇલ સારી સસ્ટેનેબલ લિવિંગ થાય એ કરવું છે. અને ઇટ ઇઝ અ પબ્લિક એન્ડ ગવર્મેન્ટ જોઈન્ટ ઇનિશિયેટિવ. ગવર્મેન્ટ એમના પગલાં ભરી રહી છે અને સફાઈ રાખી રહી છે અને એફર્ટ્સ થઈ રહ્યા છે અર્બન લેવલે. એ જ રીતે તમે જોશો એ માઇન્ડસેટ લોકોમાં પણ ડેવલપ થાય. તમને બહુ વર્ષો પહેલાંનો દાખલો આપું તો મણિનગરનો તલાવ જ્યારે રીડેવલપ થયો હતો, એની પહેલાંનો મણિનગર અને એકદમ સરસ બનીને ગવર્મેન્ટ મેન્ટેન કરવા માંડી તો લોકો પણ એને સારી રીતે જોવા મળે અને આજે પણ ક્લીન છે. એ જ રીતે જેટલું નવું ડેવલપમેન્ટ, જેટલું સારું ડેવલપમેન્ટ થશે એ ચેન્જ થશે. પણ હા, એની અંદર પબ્લિકના માઇન્ડસેટનો પણ મોટો હાથ છે. તો અવેરનેસ અને સ્વૈચ્છિક કે ભાઈ મારે મારું શહેર
ચોખ્ખું રહેવું જોઈએ. એ મેસેજ તો હું 100% એવો આપીશ કે આપણે બધાએ વધારે ને વધારે પાડવું જોઈએ. અને વધારે સ્વચ્છ રહે તો આપણું શહેર પણ સારું રહે અને સ્વચ્છતા સારી રહે, બધાનો બેનિફિટ મળે ઓબ્વિયસલી. પણ એક વસ્તુ તમને ત્રણમાંથી કોઈને પણ પૂછવા માગું છું, કોઈ પણ જવાબ આપી શકે, પરંતુ સરકાર તરફથી પણ ખાસું એવું તમને સપોર્ટ મળતું હોય છે બિલ્ડર્સ માટેનું, અને ખાસ કરીને ડેવલપર્સને એવા અલગ પોલિસીમાં ચેન્જીસ કરતા રહેતા હોય છે. હવે તમે સરકાર પાસેથી શું એક્સપેક્ટ કરો છો કે સૌથી પહેલું જે કામ કરવા માટે આવે? હવે કોમનવેલ્થનું તો છે જ ઓબ્વિયસલી, તમારા પાસે રોડ મેપ છે, પરંતુ હવે આગળ જતાં સરકાર પાસેથી તમારી શું અપેક્ષા છે પોલિસીને લઈને? હમણાં જ એક સમાચાર આવ્યા છે કે અલગ 16 કાયદાઓને એક કરી દેવાની વાત આવે છે, તો એ પોલિસીમાં તમે શું ફેરફાર ઈચ્છો છો? ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ એમાં સરકાર ઓપન એન્ડેડ વાત કરે છે. ક્રેડાઈ નેશનલ બી આ ડાયલોગ રેગ્યુલર ટર્મ્સમાં નીતિ આયોગ જોડે કરતું આવ્યું છે. અમે સૌથી મોટી ડિમાન્ડ અમારી છે કે તમે એફોર્ડેબલ હાઉસની જે કેપ છે અત્યારે 45 લાખ રૂપિયામાં GST 1% છે. બહુ જૂની વાત થઈ ગઈ છે, ઇન્ફ્લેશન વધે છે. અમારી માગણી છે કે આને 90 લાખ કે કરોડ રૂપિયા કરી દો. 90 લાખ કે કરોડ રૂપિયા સુધીમાં જો GST 1% થઈ જાય તો મેટ્રો સિટીઝમાં આપણી જે ગણના થવાની છે એ બી થશે, ટ્રાન્સપરન્ટ પેટર્ન ચાલુ થશે. એવરીબડી જે અમદાવાદની પ્રેક્ટિસ છે એ થોડી માલ પ્રેક્ટિસ હશે તો દૂર થશે. નેશનલ લોકો અહીંયા પ્રોમિનન્ટલી આવી શકશે. 1% GST એટલે 4%ની બચત થઈ. એટલે તમે કોઈ બી મકાન લો 90 લાખ રૂપિયાનું ને એનું 1% ગણો તો 90,000 રૂપિયા થયા, અને જ્યારે એને હું 5% કરું છું તો 4.5 લાખ રૂપિયા થયા. તો ઇટ એડ્સ ધ વેલ્યુ ટુ કસ્ટમર. એટલે એક ડિમાન્ડ સૌથી મોટી છે. એ સિવાય ધ્રુવભાઈ ઘણા બધા પોઈન્ટો એમને ખબર છે, એ બી ક્રેડાઈ જોડે જોડાયેલા છે, એ બી કંઈક કહેશે. હા, પોલિસી લેવલે એક વસ્તુ છે કે આજે હવે અમદાવાદમાં ખાલી અમદાવાદના લોકોની નજર નથી રહી, આજે આખા ઇન્ડિયાની નજર થઈ ગઈ, અને કોમનવેલ્થ થશે પછી તો વર્લ્ડના મેપ પર આવી જશે. ત્યારે ટ્રાન્સપરન્સી જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે 2017માં જે રેરા એક્ટ આવ્યો એના પછી ધેર ઇઝ અ ડેફિનેશન કે કાર્પેટ એરિયા, બાલ્કની વોશ કરીને જે રેરાના એક્ટ પ્રમાણેનો એરિયા, એના પ્રમાણેનું જ સેલિંગ મિકેનિઝમની એડવોકસી અમે ગવર્મેન્ટ જોડે કરીએ છીએ કે પોલિસી એવી કરો કે તમે પ્લાન પાસ કરો થી માંડીને તમે પ્લાન જે માર્કેટ કરો છો એ રેરા પ્રમાણે જ કરવા પડે છે, અને વેચવાનું એના પ્રમાણે. તો એક ને એક બે થાય. અત્યારે સુપર બિલ્ડઅપ બધાના બાંધકામ અલગ હોય એટલે બધાના પર્સન્ટેજ અલગ હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક એમાં બધાને એવું લાગતું હોય છે કે ટ્રાન્સપરન્સી જોઈએ એવી મળતી નથી. તો અગર રેરા કાર્પેટ પ્રમાણે જ સેલ કરવા માંડ્યો, અને આજે ઘણી બધી જગ્યાએ રેરા એક્ટ આવ્યા પછી બધું અલાઇન થવા માંડ્યું છે, તો એનો ફાયદો શું થાય કે અમદાવાદનો હોય, ગુજરાતનો હોય કે ઇન્ડિયામાંથી કે બહારથી કોઈ પણ આવે એને ક્લીન, ટ્રાન્સપરન્ટ અને એક ને એક બે થાય એવું અગર મકાન, ઓફિસ કે ઇન્વેસ્ટમેન્ટ રિયલ એસ્ટેટમાં કરવા મળે તો એ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ એન્ડ ટ્રાન્સપરન્સીમાં પોટેન્શિયલ એનું મલ્ટીપ્લાય કરી દે છે. એટલે સરકાર જોડે અમારી એ ડાયલોગ ચાલુ છે, અને સરકારે પોઝિટિવ છે, ચાલુ છે એ ડાયલોગ. ઓકે, સરકાર પોઝિટિવ છે અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં વધારે પડતું એક ડાયલોગ વધારે આગળ વધે તેવી અમે પણ આશા રાખીએ છીએ ખાસ કરીને. પરંતુ એક સવાલ છેલ્લે, બે સવાલ આમ તો લઈશું ખાસ કરીને તમારા પાસેથી, અમદાવાદને પર્ટિક્યુલરલી જ ખાસ કરીને, કારણ કે હવે જોવામાં આવ્યું છે કે ગ્રીન કવર પણ વધવા માંડ્યું છે. ગ્રીન કવર કેટલું જરૂરી છે અમદાવાદ માટે પણ, કારણ કે ઘણા બધા વિસ્તારોમાં ગ્રીન કવર વધારવામાં આવ્યું છે અને હજુ પણ એ પ્રોસેસ ચાલુ જ છે અને એ રહેવું જોઈએ એવું પણ માનવું છે લોકોનું. તમારા મતે હજુ કેટલું આગળ આનાથી વધારે કરવું પડશે, અને શું ક્રેડાઈ એમાં કોઈ યોગદાન આપી રહ્યું છે? સરકારની ઘણી બધી એવી પોલિસીસ છે કે જેના કારણે ઓટોમેટિકલી ગ્રીન કવર વધે જ છે. જ્યારે આપણે પ્લાન પાસ કરાવવા જઈએ ત્યારે પણ સરકાર આપણી પાસે સ્પેસિફિક નંબર ઓફ ટ્રીઝ કે સ્પેસિફિક ગ્રીન કવર માંગે છે બિફોર આપણને બિલ્ડિંગ યુઝ પરમિશન આપે એ પહેલાં. એટલે ઘણા બધા વેઝ છે જેનાથી આ ગ્રીન કવર વધે છે. ઓબ્વિયસલી ગ્રીન ટુવર્ડ્સ ગ્રીન તો આપણે બધા જઈએ જ છે. ડેવલપર્સ હવે એટલા અવેર થઈ ગયા છે કે ગ્રીન બિલ્ડિંગ તરફ જ ડેવલપમેન્ટ કરે છે. તમે અત્યારે ઇન જનરલ કોઈ પણ વ્યક્તિને અક્રોસ ઇન્ડિયા જઈને પૂછશો ને કે તમે રિટાયર થઈને ક્યાં રહેવા જેવું છે, તો એવું કહેશે કે અમદાવાદ છેલ્લે રહેવા જેવું છે. રીઝન બિહાઇન્ડ ઇટ કમ્ફર્ટ, ગ્રીન સ્પેસ, ઓપન સ્પેસ, આ અમુક બધા ફેક્ટર્સ છે જેના કારણે લોકો હજી બી એવું પ્રિફર કરે છે કે મારે છેલ્લે રહેવા માટે તો અમદાવાદ જ જવું છે. અને અમદાવાદ એ જ રીતે અફોર્ડેબિલિટીમાં પણ સારું છે અને ટોપ 5 શહેરોમાં પણ આવે છે કે ખાસ કરીને અફોર્ડેબિલિટીના હિસાબે પણ. એક છેલ્લો સવાલ હવે તમારા ત્રણમાંથી કોઈને પણ પૂછું છું. બજેટ આવી રહ્યું છે, બજેટ પાસેથી તમારી કોઈ એક્સપેક્ટેશન રિયલ એસ્ટેટ સેક્ટર માટેની ખાસ કરીને? અંકુરભાઈએ તમને કીધી જ અફોર્ડેબલ સેક્ટરનું છે કે અમે કંઈ 90 મીટરનો વાંધો નથી, પણ જે ઇન્ફ્લેશનરી કોસ્ટ હોય, બરાબર, આજે તમે નાનું દૂધ પાણીની વાત કરો તો એની કિંમત વધતી હોય છે, પણ અફોર્ડેબલ હાઉસિંગની કેટેગરી છેલ્લે 2017 કે 18માં જે ક્રાઇટેરિયા ફિક્સ થયો હતો એ વખતેનું જોયું, એને 2026નો સેમ કેવી રીતે હોય?
તમે ખાલી એટલું જ એ કરશો તો કેટલાય લોકો છે જે લોકોને મકાન જોઈએ છે, અફોર્ડેબલ જ જોઈએ છે, અને સરકારને એ લોકોને એકચ્યુઅલમાં ટેકો આપવો છે, પણ બિકોઝ ઓફ ધીસ મિસમેચ એ આપી નથી શકાતું. તો એની અંદર 90 લાખ રૂપિયા થાય કે 75 લાખ રૂપિયા થાય, ગવર્મેન્ટ જોડે અમારે ડિબેટ ચાલુ છે, એ અગર બજેટમાં આવી જાય તો આખું રિયલ એસ્ટેટ ક્ષેત્ર, અને ખાલી અમદાવાદ નહીં, આ તો ઇન્ડિયાના દરેક અફોર્ડેબલ હાઉસિંગ, અને આપણું અફોર્ડેબલ હાઉસિંગ 75થી 80% માર્કેટ છે રિયલ એસ્ટેટનું આપણા દેશનું, બરાબર. એટલે 80% લોકોને એ સહુલિયત મળે, એટલે અમારી બજેટમાંથી તો મેઇન રિક્વાયરમેન્ટ એ છે. જી, તો ખાસ કરીને બજેટથી અફોર્ડેબલ સેગમેન્ટમાં વધારે પડતી એની ડેફિનેશન ચેન્જ થાય તેવી ક્રેડાઈની માંગ છે, ને એ જ રીતે ક્રેડાઈ આશા રાખી રહ્યું છે કે જે બજેટમાં આવે ત્યારે સરકાર એફોર્ડેબલ હાઉસિંગની જે ડેફિનેશન છે તેમાં ફેરફાર કરે. પરંતુ સાથે સાથે હવે 2026થી 2036 અમદાવાદનો દસકો છે તે ક્રેડાઈ કરી રહ્યું છે, અને લોકોનું એ પણ માનવું છે, કારણ કે અમદાવાદની સ્કાયલાઇન દરરોજ બદલાઈ રહી છે, અને દરરોજ નવા પ્રોજેક્ટ્સ આવે છે, અને દરરોજ નવા તમને બિલ્ડિંગ્સો જોવા મળે છે. તો આ જ વસ્તુ જોવાની છે કે અમદાવાદનો દસકો છે, તો સાથે સાથે અમદાવાદ ડેવલપર્સથી સાથે સાથે લોકો પણ તેમાં સહભાગી થાય, અને તે જ રીતે અમદાવાદનો દસકો ઉજવવામાં આવે. તો પ્રોપર્ટી ગુરુમાંની ખાસ રજૂઆતમાં બસ આટલું જ, પરંતુ વધુ સમાચાર માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.